મોરબીમાં કેમિકલ ભરેલ ટેન્કર ઘૂંટુ ગામ નજીક ઠલવાયું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। મોરબીના ઘૂંટુ ગામે ટેન્કર ગ્રામજનોએ પકડ્યું। મોરબીના ઘૂંટુ ગામ પાસે આ ટેન્કર કેમિકલ ભરેલું ટેન્કર ઠલવાયું હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે। રાત્રિના ગ્રામજનોએ ટેન્કર પકડ્યું હોવાની માહિતી, ટેન્કરમાંથી જીપીસીબીની ટીમે સેમ્પલ લીધા હોવાની માહિતી। ઘટના અંગે કાંતિ અમૃત્યાએ વિડીયો જાહેર કર્યો। જીપીસીબીની ટીમે સેમ્પલ લીધા પણ કાંતિ અમૃત્યા બચાવ કરતો હોવાનો ઘાટ ઘડાયો। કોન્ટ્રાક્ટરનું ટેન્કર કાંતિ અમૃત્યાએ છોડાવ્યું હોવાનું વિડીયોમાં બોલી રહ્યા છે। એક વિડીયો જે સામે આવી રહ્યો છે એમાં આ પ્રકારની આખી ઘટના જાણવા મળી રહી છે। ડ્રાઈવરે આ ઘટના બન્યા પછી સ્થાનિકોએ પકડ્યા પછી કાંતિ અમૃત્યાએ ફોન કર્યો હતો। શું વાત થઈ હતી એ પણ સાંભળો। એમાં સર એવું જવા દે તો હું જાઉં ને। હા ઓકે સર। તું નથી કાંઈ? ના ના સર। તું વહી જા ને ટેન્કર માં, શું કામ ને પડતું? પણ સર આ લોકો જવા દે તો હું જાઉં ને। તો ચાવી દે હવે જા, અક્કલ એક નહીં તને, હું બુદ્ધિ વહી દાડું। ઓકે સર। તું તારે ટેન્કર લઈને નીકળી જા, આવી વાત કહેતા સંભળાય છે। અને સાથે બીજી વાત એ પણ સામે આવી રહી છે કે વાતચીતમાં એ પણ સ્પષ્ટ થયું કે એના શાળાનું આ ટેન્કર હોવાનું જાણવા મળી રહ્યું છે। આવો સાંભળીએ। ટાંકો ભરીને ક્યાંથી આવ્યો? અમને હળવદથી આવતા હતા। ભરીને ત્યાંથી આવ્યો ને? હા। અને અહીંયા તને ખાલી કરવાનું કોને કીધું? મુકેશભાઈ ભરવાડ। મુકેશભાઈ ભરવાડ ક્યાંના હે? માથકના। માથકના। એને જગ્યા બતાવવા આવી હતી તને? હે? હા। અને ટાંકો કોનો હે? ભરતભાઈ। ભરતભાઈ કોણ? કાંતિ અમૃતિયાના શાળા। કાંતિલાલ અમૃતિયાના શાળા, એમનો ટાંકો હે? હા, એટલે એમને અહીંયા ટાંકો એમ કીધું હતું કે મારો જ છે ટાંકો। હા, તો અહીંયા ખાલી કરવા એ ભાઈ તને જગ્યા બતાવવા આવ્યો હતા કે તું એમનો આવ્યો હતો? મને દેખાડાવી હતા। કોણ આવ્યું હતું ભેગું? મુકેશભાઈ ભરવાડ। માથકવાળા? હા। એ આવ્યા હતા? હા। હા, તો પછી તમે ભાગ્યા કાં તો? ક્યાં ટાંકો ક્યાં ભાગી ગયો? અને ટાંકો અહીં ખાલી કર્યો કે નથી કર્યો તમે? મહેનત કર્યો। એટલે તાર ભેગા જે બીજા હતા તમે યોગી હા। ટાંકો તો આમાં ખાલી કર્યો કે નથી કર્યો ઈ કે? હવે આ ભાઈ કીએ કર્યો એટલે કર્યો જ છે। તું ભેગો હતો તને નથી ખબર? એલા હું રોડ ઉપર ઊભો તો મારા ભાઈ આ કર્યો હે ને ખાલી? હા એમ ખોટ સાચું બોલજે, કર્યો કે નથી કર્યો? જો આ વિડીયોમાં અહીં દેખાય ભાઈ, આમ જો આ વિડીયોમાં દેખાય હે જો। આ જો સામે દેખાય બરાબર। આ ભાઈ એવું સ્વીકારે જ છે કે ટાંકો ખાલી કર્યો હે। ગ્રામજનોના આરોપો પર એમએલએ કાંતિ અમૃત્યાની સ્પષ્ટતા। કાંતિ અમૃત્યાએ કહ્યું કે ગઈકાલે રાત્રે ગામમાંથી કાર્યકર્તાનો ફોન આવ્યો હતો। પોલીસ અને જીપીસીબીના અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા। તપાસમાં ટેન્કર ખાલી હોવાની વિગત મળી હતી। ડ્રાઈવર અને ક્લીનર ટેન્કર મૂકીને જતા રહ્યા હતા। વિકાસના ચાલી રહેલા કામો માટે ખાલી ટેન્કર રિપેર થઈને આવ્યું હતું એવું કહેવું છે કાંતિ અમૃત્યાનું। મને કાલે રાતે ફોન આવ્યો કાર્યકર્તાનો કે અહીંયા ટેન્કર ઊભું છે, એમાં શું છે એ જાણો। એટલે મેં એમ કીધું કે એમને એમ કીધું કે ડ્રાઈવર વહી ગયો। મેં તપાસ કરો અને ખોટા હેરાન ન કરતા, ગાડીવાળાને કંઈ ધંધો કરતા નહીં, હું પોલીસને મોકલું અને પ્રદૂષણવાળાનો પોલીસને અને પ્રદૂષણને મોકલા। અને પોલીસ અને પ્રદૂષણ ગાડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા, એને પૂછ્યું ટેન્કર ખાલી હતું। પણ અત્યારે જે મોરબીમાં જે વિકાસના કામ હાલે છે, સીસી રોડ, ડામર રોડ બહુ જ હાલે છે, ઘણા બધા હાલે છે। આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્ર અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ખૂબ જ કામ હાલે। એટલે કોઈ ડામરનું ટેન્કર હોય, કોઈ પાણીનું ટેન્કર હોય, ખાલી ટેન્કર હતું। એનો રિપોર્ટ પણ પોલીસે કર્યો। હળવદથી રિપેર કરીને અને આવતું હતું અને કોન્ટ્રાક્ટરનું ટેન્કર હતું। ના ના, ગામજનોને સાચી વાત એને ખબર તો ન હોય કે અંદર બ્લેક હોય એટલે શું હોય। હા, એ ગામજનો એ સાચા હતા અને ખાલી ટેન્કર હતું, એ ગામમાં જ રાખી દીધું હતું। અને ટેન્કર મૂકીને ડ્રાઈવર અને ક્લીનર વયા ગયા હતા। એટલે પછી અધિકારી ટેન્કર લઈ આવ્યા। ઘટના સ્થળેથી એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક। ઘૂંટુની સીમમાં અન્ય સ્થળે પણ ટેન્કર ઠલવાતું હોવાનો પર્દાફાશ। એમએલએ કાંતિ અમૃત્યા ટેન્કર ચાલકને કેમ બચાવી રહ્યા છે એ સવાલ ઊભો થાય છે। જીપીસીબીએ સેમ્પલ લીધા હોવાની ટેલિફોનિક વાતચીતમાં કબૂલાત થઈ છે। કાંતિ અમૃત્યાનું એવું કહેવું છે કે ટેન્કર રિપેર થઈને આવતું હતું, વિકાસના કામો હતા, સ્થાનિકોને ખબર ના હોય કે ટેન્કરની અંદર શું છે। પણ રિયાલિટી ચેકમાં એ સામે આવ્યું છે કે કેમિકલવાળા ટેન્કર ઠલવાય છે।
મોરબીના ઘુટુ ગામ નજીક ગ્રામજનો દ્વારા ગત રાત્રિના રોજ એક ટેન્કર પકડવામાં આવ્યું હતું અને તે ટેન્કર જે કેમિકલ ભરેલું હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાલ આપણે ઘુટુ ગામ નજીક પહોંચ્યા છીએ અને તે સ્થળના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે આ જે સ્થળ છે એ સ્થળ ઉપર તમે જોઈ શકો છો કે આ જે ટેન્કર હતું, જે ટેન્કર ગ્રામજનોએ પકડ્યું ત્યારે ખાલી હતું અને તે ટેન્કર આ જગ્યાએ ઠલાવવામાં આવ્યું હતું. આ તમે જે જોઈ શકો છો કે આ કેમિકલનું જે પાણી છે એ પાણીના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. તો આ જે સતત પાણી છે એ સતત અડધા કિલોમીટર સુધી આ જ પ્રકારના જે દ્રશ્યો છે એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘુટુ ગામ નજીક આ જે અવાવરૂ જગ્યા આવેલી છે, અવાવરૂ જગ્યા ઉપર આ રીતના કેમિકલ ઠાલવવામાં આવ્યું હોવાનું હાલ દ્રશ્યો સામે આવ્યા છે. અને આ સાથે જ તો રાત્રિના કાંતિભાઈ અમૃતિયા દ્વારા એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો હતો અને કાંતિભાઈ દ્વારા વિડીયોમાં એવું જણાવવામાં આવી રહ્યું હતું કે જે ટેન્કર છે એ ટેન્કરને ગ્રામજનો દ્વારા પકડવામાં આવ્યું હતું, પરંતુ ટેન્કર ચાલકને ખોટી રીતે હેરાન કરતા હોવાથી કાંતિભાઈ અમૃતિયાએ તેમને ફોન કરી અને ટેન્કર ચાલકને છોડી મૂકવા માટે જણાવ્યું હતું. પરંતુ અહીં સવાલ એ છે કે આ જે ટેન્કર છે એ કેમિકલ ભરેલું છે અને કાંતિભાઈ જો એમ કહેતા હોય કે આ જે ટેન્કર ચાલકનો કોઈ વાંક ન હતો તો જીપીસીબીની ટીમ દ્વારા ગત રાત્રિના રોજ જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તો તે સેમ્પલ શા માટે લેવામાં આવ્યા હતા, જીપીસીબીની ટીમ પણ આ અંગે મૌન સેવી રહી છે અને તે સેમ્પલ લીધા હોવાનું જ હાલ ગુણગાન ગાઈ રહી છે. પરંતુ આ જે કેમિકલ છે એ કેમિકલ વારંવાર ઠલવવામાં આવતું હોવાના જે દ્રશ્યો છે, તે જે માહિતી છે તે સામે આવતી હોય છે ને આજે તે પ્રકારના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે. અવારનવાર ટેન્કરો જે છે આ રીતને ઠલાવવામાં આવતા હોય છે. મોરબી છે એમ એક ઉદ્યોગ નગરી છે અને મોટા પાયે સિરામિક ઉદ્યોગ જે છે એ વિકાસ પામ્યો છે. ત્યારે સિરામિકનો વેસ્ટ હોય કે અન્ય કેમિકલ હોય તે અન્ય સ્તરે જઈ અને ઠલાવવામાં આવતું હોય છે. પરંતુ અનેક જે ટેન્કર ચાલકો છે તે આ રીતના ગ્રામજનોને કે અન્ય લોકોને કે પશુઓને જે નુકસાન પહોંચે તે રીતના જે કેમિકલ જે છે તે ઠાલવતા હોય છે અને તે આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો સામે આવ્યા છે. અને આ ક્યાંક ને ક્યાંક આ જે દ્રશ્યો છે તે જનહાનિને જન આરોગ્યને પણ હાનિ પહોંચાડી શકે છે. પરંતુ કાંતિભાઈએ આ મામલે યોગ્ય તપાસ કરાવવી પડશે અને આ કયું કેમિકલ છે, આ કેમિકલ ક્યાં ઉપયોગમાં લેવાતું હતું અને આ જે ટેન્કર છે એ ટેન્કર પણ ક્યાંથી આવ્યું હતું તે તમામ જે તપાસ છે એ તપાસ યોગ્ય દિશામાં થાય તો આમાં ઘણું બધું બહાર આવી શકે એમ છે. તો જીપીસીબીની ટીમ દ્વારા પણ યોગ્ય તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવે તેવી જ હાલ ગ્રામજનો આશા રાખી રહ્યા છે. પાર્થ પટેલ, એબીપી અસ્મિતા, મોરબી. ઘુટુ ગામના સરપંચ દેવજીભાઈ પરિચા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દેવજીભાઈ, અહીંયા કેમિકલ ઠાલવવામાં આવે છે ખરા ત્યાં? બધાય 10 વાગ્યા પછી બધા માણસો હુઈ ગયા હોય ને હા, પછી ટેન્કર મોકલે અને આ ટેન્કરમાં ક્યુ કેમિકલ ખબર નથી પડતી. કી કંપનીમાંથી ભરી આયા. અમે અહીંયા જે ગામ પંચાયત રહી ને ઘુટુ ગામ પંચાયત એના અમે ટેન્કર લઈને આયા. નીચે અમે ઢોળ્યું ને ટાંકામાંથી કેમિકલ, બરાબર. તો એટલામાં જમીનમાં તમે અત્યારે જોવા આવો ને તો તમને એમ થાય કે કેમિકલ કે શું પડતા કઈ ખબર નથી પડતી. કેટલા ટાઈમે કેટલા આવા ટેન્કર ઠલવાતા હોય છે? આમાં 9 વાગે પકડું નહીં, એટલે વારંવાર આ પ્રકારે કેમિકલ ઠાલવવા માટે ટેન્કરો આવતા હોય હવે છે. આજે અમે તો મેડમ આજી જ પકડું આવતા જ હોય અને પૈસા એટલા દેતા હોય ભાડું કંપની વાળા, સમજી ગયા તમે? અચ્છા, આ કાંતિભાઈ અમૃતિયા છે એ એવું કહે છે કે અહીંયા તો વિકાસના કામો ચાલે છે એટલે ગમે કઈ કામની વસ્તુ ભરેલી હોય અથવા તો એ ટેન્કર રિપેર થવા ગયું હોય, સ્થાનિકોને ખબર ના હોય બિચારાને, એટલા માટે સ્થાનિકો આવું બોલી રહ્યા છે એવું કાંતિભાઈ કહે છે. કાંતિભાઈ અમૃતિયા એમ કીધું જવા દો ટેન્કર આપણું. બરાબર. શું વાત થઈ હતી કાંતિભાઈ સાથેની? કાંતિભાઈ જે એનો ડ્રાઈવર હતો એ ભાગી ગયો. એ બાજુમાં બેઠા હતા ભાઈ સુપરવાઇઝર, બરાબર. એને એમ કીધું કે તું ભાગી જા ગાડી મૂકીને. બરાબર, એટલે એમણે એવું કીધું કે આ સ્થાનિક લોકો પાસેથી તું ગાડી મૂકીને ભાગી જા. હા. અચ્છા, તમારી શું માંગણી છે કે આ રીતે નુકસાન? અમારી માંગણી ઈ છે મેડમ, મારી વાત સાંભળો. હા, બોલો. અમારી ઈ માંગણી એક આ ભરીને ક્યાંથી આવે ને કઈ કંપનીનું કેમિકલ છે ને કેવી રીતનું હોય ઈ જોવું અમારે, ક્યાંથી લાવે. બરાબર. દેવજીભાઈ, કારખાનામાં ભેરવી. બરાબર. આભાર દેવજીભાઈ આપનો અમારી સાથે વાત કરવા બદલ.